નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો આજના રોજ આપણે એક વાત કરવાની છે મહત્વના ટોપિક વિશે, એટલે કે 10માના સ્ટુડન્ટ હતા. એ ડિપ્લોમામાં ફોર્મ ભરેલું હતું, બરાબર. તો એનું મોક રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરવાની હતી. એનું મેં તમને કીધું અલગથી એક વિડીયો બનાવીશ, બરાબર. તો એનું આજે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે, એટલે કે ટૂંકમાં એના મેરિટ નંબર આવી ગયા છે. મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ આજે કરવાની છે, અને એનું રિઝલ્ટ ટૂંક સમયમાં આવશે. એનો પણ અલગથી એક વિડીયો બનશે. અત્યારે કેમ બનાવ્યો છે એ જ રીતે. મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એના વિશે આપણે આગળ વાત કરીએ. એના માટે સૌથી પહેલા તમારે એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. સૌથી પહેલા બરાબર, ઓપન કરી અને એક મિનિટ હું ફટાફટ ઓપન કરી લઉં છું. તો આપણે બ્રાઉઝરની અંદર ઓપન કરીને ત્યાર પછી સર્ચ કરવાનું છે એસપીડીસી, બરાબર. આપણે જેમ પેલા ફોર્મ ભર્યું એ જ રીતે. પછી એડમિશન ઉપર આની પર ક્લિક કરવાનું છે. પછી આ જ રીતે આવી જશે. અહીંયા ક્લિક હિયર ઉપર ક્લિક કરી તમારા આઈડી પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગિન ઉપર એટલે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ફોર્મ છે આવી જશે. તો હું ફટાફટ લોગિન કરી લઉં છું. ક્લિક સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. અહીંયા તમારે ઓકે કરી દેવાનું છે. તમારો આખો એપ્લિકેશન નંબર ને આઈડી પાસવર્ડ નામ ને તમારો આઈડી અહીંયા દેખાશે, બરાબર. ત્યાર પછી અહીંથી કેપ્ચા કોડ નાખી અને ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું છે. તો હું ફટાફટ કેપ્ચા કોડ દાખલ કરી દઉં છું. ઓકે, ત્યાર પછી ક્લિક હિયર ટુ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે આવે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે જોવા મળી જશે. અહીંથી ચોઈસ ફિલિંગ ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું રહેશે. અને હજુ કોઈને મેરિટ જોવાના બાકી હોય મેરિટ માર્ક, તો એ કેન્ડિડેટ પ્રોફાઇલ ઉપર જઈ અને જોઈ શકે છે, બરાબર. તો પેલા તો આપણે એ તો જોઈ લીધા, એનો અલગથી એક વિડીયો સવારે બનાવેલો હતો. એના જોયો તો એ પણ જોઈ લેજો. અને ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરી અને તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. તો મિત્રો, જો કોઈને ખબર ના હોય કે ચોઈસ ફિલિંગમાં કયા ટ્રેડ તમે નાખી શકો, તો અવેલેબલ ચોઈસ ઉપર ક્લિક કરશો એટલે મોટું બધું આખું લિસ્ટ સામે આવી જશે. આ બધી ચોઈસ છે તમારે એડ કરવી હોય તમારી ચોઈસ ફિલિંગમાં, તો તમે એડ કરી શકો છો. તો આપણે જોતા નથી. જો કોઈને જોવું હોય તો અહીંથી બધી ડિટેલ સિલેક્ટ કરી ફિલ્ટર મારી અને જોઈ શકે છે. અને આની આખી પ્રિન્ટ કાઢવી તો તમે અહીંથી કાઢી શકો છો. આપણે અત્યારે એ કંઈ કરતા નથી. ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરી ત્યાર પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. અહીંયા તમારે તમારા પાસવર્ડ ફરીથી દાખલ કરવાના રહેશે. તો મારા પાસવર્ડ છે એ ફરીથી દાખલ કરી દઉં છું, બરાબર. તો ફટાફટ પાસવર્ડ દાખલ કરી અને સબમિટ કરી દઉં છું. તો પાસવર્ડ એન્ટર કરી દીધા છે. ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. હવે તમારે જે પણ ચોઈસ એડ કરવી હોય અહીંથી એડ ઉપર ક્લિક કરીને એડ પણ કરી શકો છો. અહીંથી તમે ડાયરેક્ટ તમારે ગવર્મેન્ટ પ્રાઇવેટ જે સિલેક્ટ કરવી હોય એ કરીને ફિલ્ટર મારીને પણ કરી શકો. તો હું ત્યાં ફટાફટ ગવર્મેન્ટ સ્ટેટ સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલમાં આપણે જ્યાં તમારે જવું હોય, મતલબ કે કયા જિલ્લામાં જવું હોય છે, એટલે કે ઇન્સ્ટિટ્યૂટમાં તમે તમારી કોલેજ કઈમાં જવું છે એ જોઈ શકો છો. તો હું ફટાફટ અહીંથી ગવર્મેન્ટ પોલિટેકનિક લઈ લઉં છું જામનગરની, બરાબર. જામનગર ગવર્મેન્ટ પોલિટેકનિક. ત્યાર પછી છે અહીંથી તમે તમારા ટ્રેડ છે એ નાખી શકો છો, મતલબ કે તમારી બ્રાન્ચ છે અહીંથી સિલેક્ટ કરી શકો છો. તો હું ફટાફટ છે મારી બ્રાન્ચ જોઈ લઉં છું આમાં, અને આમાં હોય એડ કરી દઉં છું. તો અહીંથી આપણે ઇલેક્ટ્રિકલ TWS અથવા તો તમારે જે નાખવું હોય એ તમે નાખી. તો જે કોઈ મિત્રને TWS માં નાખવું એટલે TWS વાળું છે એ પેલા રાખવાનું છે, ત્યાર પછી ઓલો ટ્રેડ રાખવાનો છે, બરાબર. એટલે TWS એટલે તમારે ફીમાં થોડીક માફી મળતી હોય છે, બરાબર. તો હું ફટાફટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નાખી દઉં છું. તો શોધી લઉં છું આમાંથી. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક આ નોર્મલ છે અને એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ TWS છે. સૌથી પહેલા TWS વાળો આપણે એડ કરશી. અહીંથી એડ ઉપર ક્લિક કરી દઈશું અને ત્યાર પછી અહીંથી ફરી પાછું આપણે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ નાખવાનું છે અને નોર્મલ પણ નાખી દેવાનું છે. કેમ કે TWS માં જો વારો ના આવે તો ઓલું પણ ચાલે. કેમ કે TWS માં બહુ ઓછા સ્ટુડન્ટ નો વારો આવે છે. તો આપણે ઓલું પણ નાખી દઈએ છીએ, બરાબર. ત્યાર પછી અહીંથી આપણે બીજી કોલેજ સિલેક્ટ કરશી રાજકોટની. તો રાજકોટની ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ સિલેક્ટ કરી લઉં છું ફટાફટ. હું આમાંથી શોધી લઉં છું, બરાબર. પછી સિલેક્ટ કરી લઉં છું. આ રહી ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ આવી ગઈ છે. ત્યાર પછી અહીંથી આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે એ એમને રહેવા દઈશું. અને ત્યાર પછી એડ ઉપર સોરી આપણે TWS વાળું પેલા રાખવાનું છે ને, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ TWS છે એ હંમેશા ચોઈસ છે એની પેલા રાખવાની રહેશે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ TWS છે સૌથી પેલા રાખવાની. ત્યાર પછી જે નોર્મલ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છે એ પછી એડ કરી દેવાની રહેશે, બરાબર. જેનાથી તમારો આમાં વારો ના આવે TWS માં, તો આમાં પણ આવી શકે છે. અહીંથી ફટાફટ એને પણ એડ કરી દઉં છું, બરાબર. બાકી મેં ઇલેક્ટ્રિક મારે કરવું છે એટલે એ એડ કર્યું છે. તમારે બીજી કોઈ પણ બ્રાન્ચમાં જાવ તો અહીંયા ઘણા બધા તમે એડ કરી શકો છો. અને અહીંથી ઉપર અને અહીંથી નીચે કરી શકો છો. એટલે આ ઓપ્શન છે ને મારે નીચે લઈ જવો હોય તો અહીંથી ડાઉન દબી દઉં એટલે આ નીચે વહી જશે. જો વયો ગયો તો આને ઉપર પાછો લઈ જાવ હોય તો આની ઉપર અપ ઉપર ક્લિક કરી દેશે એટલે પાછો ઉપર વહી જશે. આ રીતે તમે આખી ચોઈસ છે
એ તમે એડ કરી શકો છો. ત્યાર પછી તમારી આ ચોઈસ છે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. એટલે આખી ચોઈસ આ રીતનું ઓકે નો ઓપ્શન આવે, ઓકે કરી દેવાનું. એટલે તમારી ચોઈસ છે એ સેવ થઈ જશે. ટોટલ 4 ચોઈસ છે અને આ તારીખે એડ કરેલી છે એવો મેસેજ આવી છે. અહીંથી તમારે ચોકડી મારી દેવાની છે. ત્યાર પછી સેવ એન્ડ ગો ટુ હોમ ઉપર ક્લિક કરી દેશો એ તમે તમારા હોમ પેજ ઉપર આવી જશે. અને અહીંથી વ્યૂ ચોઈસ ફિલિંગ જોઈ શકો છો. અહીંથી તમારી ચોઈસ ફિલિંગને લોક પણ કરી શકો છો. બરાબર, તો આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે આપણી ચોઈસ છે એને અહીંથી એકવાર વ્યૂ ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરીને હું જોઈ લઉં છું. બરાબર, ફટાફટ જોઈ લઈએ છીએ આપણે આપણી ચોઈસ ફિલિંગ છે. તો આ રીતે મેં જોઈ લ્યો 4 આપણે ચોઈસ ફિલિંગ એડ કરેલી હતી. એટલે અહીંયા નંબર ઓફ ટોટલ ચોઈસ ફિલિંગ છે 4 આવી જશે. અને ત્યાર પછી આ રોલ નંબર ને બધું આવી ગયું છે. તમારે જોવાનું નથી, નીચે વયું જવાનું છે. અને આની તમારે જો પ્રિન્ટ કાઢવી હોય તો આની ઉપર ચોઈસ ફિલિંગ ની પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો. બરાબર, તો આને ડાઉનલોડ કરી લેશે એટલે એક આપણી પાસે બેકઅપ લઈ જઈએ કે આપણે યાદ રહી જાય કે આ ચોઈસ છે એ મેં એડ કરેલી હતી. તો અહીંયા બીજા સ્ટુડન્ટની છે તો એનું નામ લખી નાખું છું ફટાફટ ને એન્ટર કરીને એને ડાઉનલોડ કરી લઉં છું. બરાબર, તો આ રીતે તમે આખી ચોઈસ ફિલિંગ છે એ તમે ડાઉનલોડ કરીને તમારા ફોનની અંદર કે બીજા મિત્રને તમે ચોઈસ ફિલિંગ કરતો એને પણ સેન્ડ કરી શકો છો. બરાબર, અને એમ કે જો કન્ફર્મ થઈ ગયું છે હવે તો અહીંથી ચોઈસ ફિલિંગ લોક ઉપર ક્લિક કરી અને અહીંથી આઈ એગ્રી ઉપર ક્લિક કરી અને ત્યાર પછી તમે આને લોક પણ કરી શકો છો. તો એનું આખું સ્ટેપ છે તમને આગળ જણાવું હવે. મિત્રો એક વસ્તુ આ ધ્યાનમાં લેવા જેવી છે. તમને અત્યારે કહી દઉં કે આ જે ચોઈસ ફિલિંગ કરી છે એ એક મોક રાઉન્ડ ની છે. એટલે કે હમણાં થોડાક ટાઈમ પહેલા તમે જોયું છે મોક ડ્રીલ હાલતી હતી, આપણે ઓલા યુદ્ધ હાલતું હતું એમાં, એની જેવું કંઈક સમજી લ્યો ને. એટલે કે ટૂંકમાં તમને ટ્રાયલ લે છે કે તમારે કી કોલેજમાં વારો આવશે કે નહીં આવે, તમને એવી કન્ફ્યુઝન હોય ને એનું રિઝલ્ટ તમને થોડાક ટાઈમમાં જોવા મળશે. બરાબર, અને મેન ચોઈસ ફિલિંગ છે થોડાક ટાઈમ પછી કરવાની છે, મેન જે પેલા રાઉન્ડ ની છે. બરાબર, અને તમારે જો ફાઇનલ થઈ ગયું કે 4 જ કોલેજ રાખવાની છે તો આ એગ્રી પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, અને અહીંથી તમારે તમારી પાસવર્ડ છે એ દાખલ કરવાનો રહેશે. બરાબર, અને પછી એક મિનિટ પાસવર્ડ દાખલ કરી દો. પછી યસ એન્ડ લોક ઉપર ક્લિક કરી દેશો અને ઓકે ઉપર ક્લિક કરી દેશો એટલે તમારી ચોઈસ ફિલિંગ લોક થઈ જશે. પછી તમે અહીંથી કાંઈ પણ ફેરફાર કરી શકશો નહીં. આ રીતનું વોર્નિંગ આવી ગઈ છે કે તમે ખોલી શકતા નથી. અહીંથી અનલોક કરવી હોય તો પણ તમે કરી શકો છો. અહીંથી સીટ એનરોલમેન્ટ જોવું હોય તો પણ જોઈ શકો છો. ચોઈસ ફિલિંગ ની પ્રિન્ટ કાઢવી હોય તો પણ તમે કાઢી શકો છો. બરાબર, અહીં તમને દેખાડે છે કેટલી ચોઈસ ફિલિંગ કરેલી છે, કેટલી ચોઈસ ફિલિંગ અવેલેબલ છે, એટલી તમે કરી શકો છો. ચોઈસ ફિલિંગ લોક સ્ટેટસ શું છે, અહીંયા લોક કરેલ છે આપણે, એ બધી વસ્તુ અહીંથી તમે જોઈ શકો છો. ટોટલ અવેલેબલ ચોઈસ ફિલિંગ કેટલી છે. બરાબર, આ બધી વસ્તુ તમે અહીંથી જોઈ શકો છો. હજી પણ તમે આટલી ચોઈસ ફિલિંગ એડ કરવી હોય તો તમે કરી શકો છો. બરાબર મિત્રો, તો બસ આટલો જ આપણો વિડીયો હતો. અને હવે આપણે મળશું જ્યારે પેલા રાઉન્ડ ચાલુ થશે આનો, ત્યારે ચોઈસ ફિલિંગ ને બધો ફેરફાર કરવાનો છે ત્યારે. ત્યાં સુધી ટાટા બાય બાય. અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી તમને અમારા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા